जय माताजी मित्रों, मारी यूट्यूब चैनल में तमाરું स्वागत है। आज આપણે વાત કરીશું માત્ર પે આઉટ ની અંદર। તો પે આઉટ ની અંદર કઈ કઈ સેટિંગ હોવી જોઈએ, કયું સેટિંગ ના હોય તો તમારું પે આઉટ રિજેક્ટ થઈ શકે છે, એની અંદર ડોલર ના આવી શકે। તો હું આજે તમને લાઈવ પ્રૂફ સાથે બતાવવાનું છું કે પે આઉટ ની અંદર તમારું જો તમે ફેસબુક ની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશન કે કોઈ ટૂલ દ્વારા મોનેટાઇઝ હોય તો એની અંદર તમે પે આઉટ સાચું છે કે ખોટું, એની અંદર ઇન્ફોટેક્સ સાચી ભરી છે ખોટી ભરી, હું બધી માહિતી આ વિડિયોની અંદર આપવાનો છું। હું મારા જે સ્ક્રીન તમે આ જોઈ રહ્યા છો મિત્રો, તમને લાઈવ પ્રૂફ સાથે બતાડવાનો છું કે મારી સ્ક્રીન દ્વારા કે તમને તમારું પે આઉટ ની અંદર તમે સેટિંગ ની અંદર તમે ચેક કરી શકો છો કે તારું ઇન્ફોટેક્સ અને તમારું ઓનર નામ, તમારી જન્મ તારીખ બધી સાચી છે કે નહીં, એને અપડેટ કરાય કે નહીં, એ પૂરેપૂરી માહિતી આ વિડિયોની અંદર આપવાનો છું। વિડિયોની અંદર બનાવી રહેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો હું મારા પે આઉટ ની અંદર ક્લિક કરું છું મિત્રો। પે આઉટ ની અંદર આવી રીતે ક્લિક કરશો ને મિત્રો તો આ રીતનું તમારા સેટિંગ પર ક્લિક કરવાનું છે। તમારા સેટિંગ માં ક્લિક કરશો એટલે મિત્રો આવા પ્રકારનું ઇન્ફોર્મેશન ગુજરાતીમાં સોરી મિત્રો બોલવામાં થોડી ભૂલ આવે છે, કેમ કે આપણે એવા મોટા ઇંગ્લિશ મીડિયમ નથી, એટલા માટે ગુજરાતી શુદ્ધ ભાષામાં બોલીએ છીએ। આવા સરસ મજાનું ઇન્ટરફેસ ખુલી જાય। સેટિંગમાં ક્લિક કરશો એટલે મિત્રો ભીખાજી દાદાજી ઠાકોર જે તમારું નામ હશે અહીંયા અહીં તો તમારે મિત્રો તમારો જે બેંક આવે છે પે આઉટ મેથડ, એની અંદર તમારી જે બેંક જોડેલ હશે એની અંદર તમારે જે બેંકની નામ, જે બેંકમાં નામ હોય ને મિત્રો, તમારા કોઈ SBI, બરોડા હોય કે કોઈ પણ બેંક હોય HDF માં, અહીં નામ તમારે લખવાનું રહેશે મિત્રો। અહીં નામ હોવું જોઈએ। અહીં મિત્રો અહીં બેંકનું નામ પણ મેચ થવું પડે, બેંકનું નામ અને પે આઉટનું નામ તમારે મેચ થવું જોઈએ। ટેક્સ ઇન્ફો મિત્રો આ W8 ફોર સર્વિસ, આ ટેક્સ ઇન્ફો છે એની અંદર વેરીફાઈડ લખેલો હોવો જોઈએ। એની અંદર ગ્રીન કે કોઈ લાલ કલરની અંદર રિજેક્ટ ના હોવો જોઈએ, ફેલ ના હોવો જોઈએ। તો મિત્રો એવું રીતનું હશે તો તમારી અંદર ફેસબુકની અંદર ડોલર તમારા જમા નહીં થાય અને પે આઉટમાં નહીં આવે અને બેંકમાં પણ નહીં આવે। તમે તો તમારે આ ચેક કરી લેવાનું છે પહેલાં, વિડીયો બનાવતા પહેલા તમારે જો તમે ચેક ના કર્યો પે આઉટનું તો અત્યારે તમે જોઈ લેજો, પહેલો વિડીયો જોઈ પછી તમે ચેક કરી લેજો ને પછી પે આઉટ એકાઉન્ટ ઇન્ફો આ લખેલ છે પે આઉટ એકાઉન્ટ ઇન્ફો, એની અંદર કન્ટ્રીમાં ઇન્ડિયા છે કે નહીં, બિઝનેસ જે મેન છે મિત્રો બિઝનેસ ટાઈપ, એની અંદર મિત્રો ઇન્ડિવિજ્યુઅલ છે કે નહીં, કોઈ બીજું કોર્પોરેશન કે ઇન્ડિવિજ્યુઅલ કે બિઝનેસ બીજા પ્રકારનું નથી મિત્રો, અહીં તમારે ઇન્ડિવિજ્યુઅલ હોવું જરૂરી છે મિત્રો। ફરીથી મિત્રો જીમેલની અંદર જવાનું છે, એડ્રેસ તમારો જીમેલ લખવાનો છે, તમારો મોબાઈલ નંબર, અહીં મિત્રો તમારું પાન કાર્ડ છે એ તમારે લખવું જરૂરી છે, જે તમારું પાન કાર્ડ છે કે બીજા કોઈનું છે નહીં મિત્રો, એ પણ તમે જોઈ શકો છો। અને બીજું પે આઉટ એકાઉન્ટ ઓનર નામ, અહીં મિત્રો તમારે ભૂલ પણ નહીં, આમાં આ પણ તમારે ચેક કરી લેવાનું છે કે મારું ફૂલ નામ જે બેંકની અંદર છે, જે પાન કાર્ડની અંદર છે, જે આધાર કાર્ડની અંદર છે, અહીં લખેલ છે કે નહીં, ભીખાજી દાદાજી ઠાકોર, ભીખાજી દાદાજી ઠાકોર, કેમ કે મારે ડબલ નામ લખેલ છે એટલા માટે મેં ડબલ લખે છે। અહીં ઓનર બર્થ, અહીંયા જન્મ તારીખ તમારી સાચી છે કે નહીં એ પણ તમારે પે આઉટની અંદર ચેક કરવાનું છે મિત્રો। બીજો છેલ્લે એડ્રેસ, જે તમારા આધાર કાર્ડની છેડે એડ્રેસ લખેલો હોય મિત્રો અહીં લખવાનું છે। એટલે આવા પ્રકારનું તમારે પે આઉટની અંદર લોસા આવતા હોય છે મિત્રો, ઘણા મિત્રોના જમ બને એમ પે આઉટની અંદર લોસા આવતા હોય છે। તો મિત્રો તમને પે આઉટ ના બનાવતા આવડતો હોય તો મિત્રો મારો અહીં સ્ક્રીન નંબર આપેલ છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી જોડે સારી એવી પે આઉટ બનાવી શકો છો, વ્યાજબી ભાવે બનાવી આપું છું મિત્રો। એટલા માટે તમને ભૂલ ના આવડતું હોય તો મિત્રો તમે પે આઉટ તમારો સંપર્ક કરીને અમારી સાથે બનાવી શકો છો, અને જો કોઈ જાણકાર હોય તો તમે તેના સાથે બનાવી શકો છો। આ નાનકડો વિડીયો માત્ર પે આઉટ માટે બનાવ્યો હતો, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળી આવતા વિડીયોમાં, જય માતાજી।